નમસ્કાર, વેલકમ ટુ વિદ્યા સેતુ. આજે આપણે એક એવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે કે જે ચેપ્ટરમાં આપણે અલગ અલગ પ્રકારની સંખ્યાઓ સાથે રમવાનું છે. અલગ અલગ પ્રકારની સંખ્યાઓ સાથે આપણે આપણી રૂટીન લાઈફમાં પણ રમતા હોઈએ છીએ. કેવી રીતે કે જ્યારે આપણે બજારમાં કંઈક વસ્તુ લેવા માટે જઈએ છીએ, કંઈક વસ્તુને વેચીએ છીએ, આ દરમિયાન એની કંઈક કિંમત હોય છે, એનું કંઈક મૂલ્ય હોય છે, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા. તો આ એક સંખ્યા છે અને આ સંખ્યા જ્યારે શબ્દ આવે છે ત્યારે એ સંખ્યા એ ગણિતનો ઓટોમેટિક ભાગ બની જાય છે. જરૂરી નથી કે દરેક વખતે જે સંખ્યા આપણે બોલીએ છીએ, જે સંખ્યા સાથે આપણે વ્યવહાર કરવાનો થાય છે એ હંમેશા પ્લસ સંખ્યા હોય. કેટલીક વખતે એવી સંખ્યાઓ હોય છે કે જે સંખ્યાઓ પોઈન્ટવાળી હોય છે. જેમ કે આપણે આપણું વજન ચેક કર્યું છે, આપણું વજન આવ્યું છે 40.4 કિલોગ્રામ. તો આ પણ એક પ્રકારની સંખ્યા છે. આપણી ઊંચાઈ આપણે માપીએ છીએ, કેટલીક વખતે આપણે ઊંચાઈ માપી અને ઊંચાઈ આવે છે 130.2 સેન્ટીમીટર થાય છે. તો આ પણ શું છે? એક સંખ્યા છે. આમ અલગ અલગ પ્રકારની સંખ્યાઓનો રૂટીન લાઈફમાં આપણે પરિચય કરતા હોઈએ છીએ, પરંતુ આ બધી જ સંખ્યાઓ એ ક્યાંક ને ક્યાંક ગણિતના એક ચેપ્ટરનો ભાગ છે અને એ ચેપ્ટર એટલે છે આપણું વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ રિયલ નંબર. વાસ્તવમાં આ બધી સંખ્યાઓ હાજર છે, પરંતુ ઇન ડિટેલ આપણે જોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ કેવી પ્રકારની સંખ્યાઓ આપણે જોઈ શકીએ છીએ. તો સૌ પ્રથમ છે, જ્યારે આપણને કહેવામાં આવે કે ભાઈ કોઈક સંખ્યાને યાદ કરો, ત્યારે આપણા મગજમાં પ્રાકૃતિક રીતે નેચરલી કઈ સંખ્યાઓ આપણને સ્પાર્ક થાય છે, ત્યારે આપણને જવાબ મળશે કે ભાઈ 1 ધારો, 2 ધારો, 5, 100, 200. આ રીતની સંખ્યાઓ આપણા મગજમાં સૌથી પહેલા સ્પાર્ક થાય છે. જે બધી જ સંખ્યાઓમાં એક વસ્તુ કોમન શું છે? આ બધી જ સંખ્યાઓ એ ધન સંખ્યાઓ છે. આ બધી જ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખાય છે. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓ આપણે નેચરલી યાદ કરીએ છીએ. જ્યારે આપણને કહેવામાં આવે કે ભાઈ સંખ્યાઓ યાદ કરો, ત્યારે આ સંખ્યાઓ આપણને નેચરલી યાદ આવી જાય છે. તો આ બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા તરીકે આપણે ઓળખીએ છીએ, જેને n તરીકે ઓળખવામાં આવે છે. n સંજ્ઞા તરીકે દર્શાવવામાં આવે છે. n ફોર નેચરલ નંબર. ત્યારબાદ આ સંખ્યાઓમાં હજી કહીએ કે કંઈક નવું એડ કરો, જે આ સિવાયની સંખ્યા હોય, ત્યારે આપણે શું કરીએ છીએ? 0 ને એડ કરીએ છીએ અને બીજી બધી સંખ્યાઓ એની જ 1, 2, 5, 10 અપ ટુ અનંત સુધી. ધન સંખ્યાઓની સાથે સાથે કોણ એડ થયું છે? 0 એડ થયેલો છે. જ્યારે 0 એ ધન સંખ્યાઓ સાથે એડ થઈ જાય છે, ત્યારે જે સંખ્યાઓ બને છે એ કઈ સંખ્યાઓ બને છે? પૂર્ણ સંખ્યાઓ બની જાય છે. આ જ બધી પૂર્ણ સંખ્યાઓ છે. આનું જ કંઈક મૂલ્ય છે. બીજી હવે આવશે એ સંખ્યાઓ માઇનસ વાળી સંખ્યા છે, પણ માઇનસ સંખ્યાની કિંમત હોઈ શકે છે, એનું વ્યવહારિક જીવનમાં કોઈ મૂલ્ય હોઈ શકે નહીં. જેમ કે ભાઈ મેં -10 રૂપિયાની ખરીદી કરી, આ વસ્તુ પોસિબલ નથી. +10 રૂપિયાની ખરીદી હોઈ શકે છે, -10 રૂપિયાની ખરીદી હોઈ શકતી નથી. તો અહીંયા સંખ્યાઓ પૂર્ણ થાય છે. પૂર્ણ થાય છે ઇન ધ સેન્સ કે હોલ નંબર, બધી સંખ્યાઓનો આમાં સમાવેશ થઈ જાય છે. આથી આને w વડે દર્શાવવામાં આવે છે. પણ સંખ્યાઓ તો હજી ઘણી બધી બાકી છે. હજી આ સિવાયની કોઈ નવી સંખ્યા તમે યાદ કરો, ત્યારે આપણને જે સંખ્યાઓ યાદ આવે છે અપ ટુ માઇનસ વાળી, -3, -2, -1, 0, +1, 2, 10, આવી અલગ અલગ પ્રકારની સંખ્યાઓ આપણને યાદ આવે છે, જેમાં માઇનસ પણ છે, જેમાં 0 પણ છે અને જેમાં ધન સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે માઇનસ, 0 અને ધન સંખ્યાઓ, આ બધી જ સંખ્યાઓનો સમાવેશ થતો હોય એવી સંખ્યાઓને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પૂર્ણાંકો તરીકે ઓળખીએ છીએ. પૂર્ણાંકોને અંગ્રેજીમાં આપણે ક્વોશન્ટ તરીકે દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓ એવી છે જેમાં પ્લસ સંખ્યાઓનો સમાવેશ થાય છે, ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. જ્યારે પ્રાકૃતિકમાં 0 ને એડ કરીએ છીએ ત્યારે એ સંખ્યાઓ પૂર્ણ બને છે. ત્યારબાદ એમાં માઇનસ વાળી સંખ્યાઓને એડ કરીએ તો જે બને છે એ પૂર્ણાંકો બને છે. શું આપણે એવું કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે? હા છે, કારણ કે બધી ધન સંખ્યાઓનો સમાવેશ આમાં થઈ જાય છે. શું આપણે એવું કહી શકીએ કે બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંકો છે? કહી શકાય છે, કારણ કે 0 અને ધન સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંકમાં થાય છે. પણ એનું રિવર્સ,
બધા જ પૂર્ણાંકો એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. બધા જ પૂર્ણાંકો એટલે કોણ કોણ આવે? માઇનસ આવે, 0 આવે અને ધન આવે. બધા જ પૂર્ણાંકો શું પ્રાકૃતિક છે? પ્રાકૃતિકમાં તો માત્ર ધનનો સમાવેશ થાય છે, એટલે બધા પૂર્ણાંકોને આપણે પ્રાકૃતિક સંખ્યા કહી શકતા નથી. પરંતુ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ સંખ્યા માત્ર આટલી નથી, સંખ્યાઓ હજી બીજી ઘણી છે જે ગણિતમાં આપણે ભણીએ છીએ. જેમ કે 4/5 આપણે બધાએ જોયેલા હશે, 1/2 આપણે બધાએ જોયેલા છે, 3/2 બધાને આઈડિયા છે, 7/2 આ દરેક સંખ્યાઓ સાથે આપણો પરિચય છે. આવી તો અનંત પ્રકારની સંખ્યાઓ હોઈ શકે છે. આમાંથી કેટલીક સંખ્યાઓ હોય છે, આનો જવાબ થાય છે 0.5, આનો જવાબ થાય છે 1.5, આનો જવાબ થાય છે 3.5. આમ આનો એ ભાગાકાર જ્યારે આપણે કરીશું ત્યારે આપણને જવાબ શું મળશે? 0.8 જેવો જવાબ આનો મળે છે. તો p/q સ્વરૂપે લખાય છે અને પોઈન્ટ સ્વરૂપે પણ આ સંખ્યાને આપણે દર્શાવી શકીએ છીએ. p/q સ્વરૂપે અને પોઈન્ટ સ્વરૂપે બંને સ્વરૂપે આ સંખ્યાઓને દર્શાવી શકાય છે. આનો મતલબ કે જ્યારે આપણે 0.5 જોશું ત્યારે આને આપણે આ સ્વરૂપે ફેરવવું હોય તો ફેરવી શકીએ છીએ. જ્યારે આપણે 3.5 જોઈએ છે તો એને આ સ્વરૂપે આપણે લખવું હોય તો લખી શકીએ છીએ. આ સ્વરૂપે એટલે p/q સ્વરૂપે, એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. જ્યાં p અને q શું હશે? પૂર્ણાંક સંખ્યાઓ હશે. જરૂરી નથી આ પ્લસ જ હોય, માઇનસ વાળી સંખ્યાઓ પણ હોઈ શકે છે. પણ એક કન્ડિશન શું છે? q ની કિંમત ક્યારે 0 હોવી જોઈએ નહીં. q ની કિંમત ક્યારે કોઈ દિવસ 0 હોવી જોઈએ નહીં. કેમ? જો q ની કિંમત 0 છે, છેદની કિંમત 0 છે, તો પદ જે છે એ આખું અવ્યાખ્યાયિત બની જાય છે. પછી એ સંખ્યા રહેતી નથી, અવ્યાખ્યાયિત પદ સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય છે. માટે q ની કિંમત 0 હોવી જોઈએ નહીં. એ સિવાય p અને q ની કિંમત કોઈ પણ લઈ લઈએ ચાલી જશે. આ બધી જ સંખ્યાઓને કે જેને p/q સ્વરૂપે લખી શકાય, આ બધી જ સંખ્યાઓને આપણે સમમેય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે કોઈ સંખ્યા બાકી રહે છે? પ્લસ આવી ગઈ, 0 વાળી સંખ્યા આવી ગઈ, માઇનસ વાળી સંખ્યા આવી ગઈ અને પોઈન્ટ વાળી સંખ્યા આવી ગઈ. હજી ઘણી એવી સંખ્યાઓ છે કે જેને આપણે લખી શકીએ છીએ પોઈન્ટ સ્વરૂપે. 0.1010100010000 આ સ્વરૂપે લખી શકાય. કેવી રીતે કહી શકીએ છીએ? આ લખી છે એટલે આપણે કહી શકીએ કે આવી કોઈક સંખ્યા વાસ્તવમાં હશે. 0.10110110111110 અપ ટુ અનંત સુધી. આ પણ એક પોઈન્ટ વાળી સંખ્યા છે જે સંખ્યા રેખા ઉપર ક્યાંક તો આવેલી હશે. પણ આને આપણે જો આ સ્વરૂપે ફેરવવા જઈએ છીએ, p/q સ્વરૂપે આપણે ફેરવવા જઈએ છીએ, જેમ કે 0.5 આને p/q સ્વરૂપે 1/2 માં ફેરવી શકાય. 3.5 આને p/q માં 7/2 સ્વરૂપે ફેરવી શકાય. પણ આ 0.1010001000 આને આપણે p/q સ્વરૂપમાં જો ફેરવવા જશું તો ફેરવી શકતા નથી. આને આપણે ફેરવી શકતા નથી. એવી જ રીતે આ નીચે જે સંખ્યા લખેલી છે આને પણ ફેરવી શકાતી નથી. પણ વાસ્તવમાં સંખ્યા તો આ છે, કારણ કે આપણે લખી છે. આવી સંખ્યાઓ કે જેને p/q સ્વરૂપે આપણે ફેરવી શકતા નથી, લખી શકતા નથી, આવી બધી જ સંખ્યાઓને અસમમેય સંખ્યા સ્વરૂપે ઓળખવામાં આવે છે. જેને p/q સ્વરૂપે ના લખી શકાય એ બધી જ સંખ્યાઓ અસમમેય સંખ્યાઓ છે. પ્રાકૃતિક ધેટ મીન્સ પ્લસ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યામાં 0 એડ થાય છે, પૂર્ણાંકમાં માઇનસ વાળી સંખ્યાઓ એડ થાય છે. આગળની છે તો એમની એમ જ. ત્યારબાદ સમમેય સંખ્યાઓ એટલે p/q સ્વરૂપે લખી શકાય એવી બધી જ સંખ્યાઓ. હવે કોઈ આપણને એવું પૂછે છે કે શું દરેક પૂર્ણાંકો એ સમમેય સંખ્યા છે? એટલે કે આ બધી જ સંખ્યાઓ એ આમાં સમાવેશ થઈ શકે છે એવું આપણને પૂછે છે. આ રહી માઇનસ વાળી, 0 અને પ્લસ વાળી સંખ્યા. જ્યારે આમાં શું જોઈએ છે? p/q વાળી સંખ્યા જોઈએ છે, એટલે એનો છેદ હોવો જોઈએ. તો ક્યાંથી હોય? પણ હોઈ શકે છે, કારણ -3/1 આપણે લખી શકીએ. એવી જ રીતે -2/1 આપણે લખી શકીએ છીએ. 10/1 આપણે લખી શકીએ છીએ. આમ દરેક પૂર્ણાંકો એ સમમેય સંખ્યા છે, કારણ કે એને p/q સ્વરૂપે લખી શકાય. પ્રાકૃતિક, પૂર્ણાંક, સમમેય અને અસમમેય આ બધી જ સંખ્યાઓ વાસ્તવમાં હાજર છે. આ બધી જ સંખ્યાઓનું વાસ્તવમાં મૂલ્ય છે. આથી આ બધી જ સંખ્યાઓને વાસ્તવિક સંખ્યા તરીકે
ઓળખવામાં આવે છે. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે જે વાસ્તવમાં છે, જેની કંઈક કિંમત છે, જેને આપણે R સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. R સ્ટેન્ડ્સ ફોર રિયલ નંબર દર્શાવી શકાય છે. તો શું આ સિવાય પણ કોઈ સંખ્યાઓ આવે છે? વાસ્તવમાં તો આ બધી સંખ્યાઓ આવી ગઈ. જે સંખ્યા વિચારી શકીએ છીએ બધી જ સંખ્યાઓનો સમાવેશ આમાં થાય છે. તો શું એ સિવાય પણ બીજી કોઈ સંખ્યાઓ છે? તો હા છે, જેને અવાસ્તવિક સંખ્યા તરીકે આપણે ઓળખીએ છીએ, જેને ઇમેજિનરી નંબર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો i છે. i નો સ્ક્વેર કરીએ તો આનો જવાબ આવે છે -1. i એનો પાછો વર્ગ અને એનો જવાબ -1 હોઈ શકે ખરું આવું. પણ અવાસ્તવિક સંખ્યાઓનો જ્યારે અભ્યાસ આપણે આગળના ધોરણમાં કરીશું ત્યારે આપણો પરિચય આ સંખ્યાઓ સાથે પણ થશે. i ની 4 ઘાત કરો તો આનો જવાબ આવે છે +1. આમ આ બધી જે સંખ્યાઓ એવી છે કે જે ઇમેજિન કરેલી છે, જે અવાસ્તવિક સંખ્યાઓ છે. આમ જ્યારે આપણે વાસ્તવિક સંખ્યાઓ ભણતા હોઈએ ત્યારે બેઝિક આપણો આટલો ખ્યાલ ક્લિયર હોવો જોઈએ. અને સૌથી વધારે તકલીફ આપણને શેમાં પડતી હોય છે? સમમ્ય સંખ્યા અને અસમમ્ય સંખ્યામાં સંખ્યા સમજવામાં પડતી હોય છે. તો એ આપણું ક્લિયર હોવું જોઈએ. સમમ્ય સંખ્યા કઈ છે જેને p/q સ્વરૂપે લખી શકાય? અસમમ્ય સંખ્યા કઈ છે જેને p/q સ્વરૂપે ના લખી શકાય? આ બંનેમાં મોસ્ટ કોમન જે મોસ્ટ ફેવરેટ ઉદાહરણ છે એ હોય છે આપણું પાઈનું. જ્યારે આપણને કોઈ કહે કે ભાઈ પાઈ એ કેવી સંખ્યા છે, તો પાઈ એ વાસ્તવમાં અસમમ્ય સંખ્યા છે, પણ પાઈનું મૂલ્ય કંઈક છે. પાઈ બરાબર આપણે કઈ કિંમત લઈએ છીએ? 22/7. 22/7 ને આપણે p/q સ્વરૂપે લખ્યું. આમ 22/7 એ કેવી સંખ્યા છે? સમમ્ય સંખ્યા છે, કારણ એને p/q સ્વરૂપે આપણે લખી છે. પણ પાઈનું વાસ્તવિક મૂલ્ય કેટલું છે? તો 3.14 સમથિંગ 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 એવું કંઈક આવે છે કે પાછળની સંખ્યા રિપીટ થતી નથી. બધી જ સંખ્યાઓ અલગ અલગ આવે છે. 3.14 પછી જે સંખ્યાઓ આવે છે બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. જ્યારે કોઈ પરફેક્ટ ઓર્ડરમાં ગોઠવાયેલી હોય, જેમ કે 0.12 1 2 1 2 1 2 અનંત સુધી ખેંચાયેલું છે, પણ અહીંયા રિપીટ થતી સંખ્યા 1 2 છે, એટલે કે 12 છે, તો આ સંખ્યાને આપણે સમમ્ય સંખ્યા તરીકે ઓળખીશું. પણ માની લઈએ કે કોઈ સંખ્યા એવી છે કે 0.1 2 4 7 9 8 2 1 4 5 6 7 1 9 2 7 4 3 આ રીતની કોઈ અસ્તવ્યસ્ત સંખ્યા રિપીટ થાય છે, તો એ સંખ્યાને આપણે અસમમ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. એટલે પાઈની કિંમત એ વાસ્તવમાં અસ્તવ્યસ્ત છે. 3.14 તો ખરું, પણ પાછળ જે આવે છે એ બધું અસ્તવ્યસ્ત ગોઠવાયેલું હોય છે. માટે પાઈ એ અસમમ્ય સંખ્યા છે, 22/7 એ સમમ્ય સંખ્યા છે, અને જો એકલું 3.14 કે તો એ પણ કેવી છે? સમમ્ય સંખ્યા છે, કારણ કે 22/7 નો જવાબ જ 3.14 જેવો કંઈક આવે છે. તો પાઈ એ મોસ્ટ ફેવરેટ એક્ઝામ્પલ છે સમમ્ય સંખ્યા અસમમ્ય સંખ્યાને સારી રીતે સમજવા માટે. તો આ બેઝિક ખ્યાલ આપણો જો ક્લિયર હોય તો આગળ નવા વિડીયોમાં આપણે અંક ગણિતના મૂળભૂત પ્રમેયને સારી રીતે ઇન ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ.